अहमदाबाद में नरेंद्र मोदी स्टेडियम की ओर जाने वाली सड़क को चौड़ा करने के लिए एएमसी ने बड़ी डिमोलिशन कार्रवाई स्टार्ट कर दी है। कॉमनवेल्थ गेम्स और भविष्य में संभावित ओलंपिक जैसे अंतर्राष्ट्रीय खेल आयोजनों को ध्यान में रखते हुए स्टेडियम के आसपास के क्षेत्र का व्यापक विकास किया जा रहा है। आज एएमसी के पश्चिम जोन एस्टेट विभाग ने साबरमती जनपद 3 रास्ता से नरेंद्र मोदी स्टेडियम जाने वाले मार्ग पर रोड लाइन के अमल के तहत डिमोलिशन अभियान चलाया। इस कार्रवाई के दौरान 50 से अधिक व्यावसायिक संपत्तियों को हटाकर सड़क का चौड़ीकरण किया जाएगा। इससे पहले सभी संपत्ति मालिकों को नोटिस जारी किए गए थे। फिलहाल 18 मीटर चौड़ी सड़क को बढ़ाकर 61 मीटर चौड़ा किया जा रहा है। एएमसी के अनुसार सड़क चौड़ी होने के बाद नरेंद्र मोदी स्टेडियम तक पहुंचने में ट्रैफिक की समस्या काफी कम होगी और अंतर्राष्ट्रीय स्तर के खेल आयोजनों के दौरान यातायात अधिक सुगम रहेगा। विकास योजना के तहत आने वाले समय में स्टेडियम के आसपास अन्य इंफ्रास्ट्रक्चर परियोजनाओं को भी अमल में लाए जाने की संभावना है। મારું નામ જોગિતા પરમાર છે। હું અહીંની રહેવાસી છું। હું અહીંયા ન્યાય માટેનો અવાજ ઉઠાવવા માંગુ છું। બસ હું અવાજ અહીંયાનો એ જ કહેવા માંગુ છું કે અહીંયા દુકાનો વર્ષોથી છે, લગભગ તો 50 થી 60 વર્ષ જૂની દુકાનો છે, રહેવાસી છે। હવે એમ કહેવામાં આવે છે કે દુકાનોવાળાને હક દેવામાં આવશે નહીં। એનું કારણ શું? એનો એક સવાલ છે કોર્પોરેશન એએમસી દ્વારા કે આજે સત્તાને આગળ લાયા પછી શું આ જ દિવસો જોવાના હતા કે આજે આ દિવસો જોયા પછી અમારા આ જ રિઝલ્ટ હતું તો અમને ખબર હોત તો અમે સત્તાને કોઈ વોટ જ ના આપે। આજે પબ્લિકને દબાવવામાં આવી રહી છે, થોડું થોડું કરીને તોડવામાં આવી રહ્યું છે। ગરીબોનો ખૂન પછીનો એક છે જે આખી જિંદગી મહેનત કરેલી છે, અહીંયા એમની 1 મિનિટમાં હટાવી દેવામાં આવી છે। સરકાર એવું કે છે કે પબ્લિક અને ગરીબી હટાવો, એ તો ગરીબીને જ હટાવી દીધી, ગરીબી નહીં હટાવી, ગરીબોને જ હટાવી દીધા છે। શું ઓલિમ્પિક લાવવાથી આ કાયદો સાચો છે કે ઓલિમ્પિક આવશે? 48 ગ્રાઉન્ડ બનવાની વાત ચાલી રહી છે તો કોઈને ખાતરી છે કે અહીંયાથી કેટલા લોકો બેઘર થવાના છે? જે બચારો છૂટક મજૂરી નોકરી કરવા વાળું છે, જે સરકારી સ્કૂલોમાં બાળકો ભણે છે, વાસણો ઘસવાવાળી બહેનો, બધી આ પબ્લિક ક્યાં જશે? આનો હક કોની જોડે લડવાનો અમારે અને કોની જોડે માગવાનો? કોઈ ઉચ્ચાર, કોઈ જવાબ, કોઈ અહીંયાનું અધિકાર કે કોઈ એવું કહેવા વાળું નથી કે હું બેઠો છું અહીંયા કે તમારા સપોર્ટમાં। કોઈ એક વ્યક્તિ અહીંયા એવું નથી, બસ પોતપોતાનો સ્વાર્થનું જ વિચારે છે। અમારી પોતાની દુકાન હતી, આજે 40-45 વર્ષ થઈ ગયા। તો અત્યારે આ ઘર દુકાન ધંધો અમે રોડ ઉપર ક્યાં કરવા જઈએ? કામ ધંધા કર શું કરીએ? અત્યારે ચોમાસાનું આ બધું પાડી નાખ્યું, શું કરવાનું અમારે? સરકારને અમારી એક જ અપીલ છે, ભલે અમારી દુકાન 40 વર્ષથી 50 વર્ષ જૂની દુકાન પાડી દીધી તો ભલે અમે અમને રસ્તામાં ચડ્યા છે, અમને ઘર વગરના દુકાન વગરના કર્યા છે, અમારે એક દુકાન સામે જોઈએ એટલે જોઈએ,